છે। હાલમાં પાક રેન્જર્સના દ્રશ્યો કે જેઓ હવે જોવા મળી રહ્યા છે તૈયાર, પરંતુ પરિસ્થિતિ જે છે તે હાથમાંથી જઈ ચૂકી છે। પાકિસ્તાનના આતંકીઓને ખાત્મો બોલાવવામાં સૌથી મોટી સફળતા મળી છે। આપને એ પણ જણાવી દઈએ કે NSA ડોભાલ જે હતા તેઓ સંચાલન કરી રહ્યા હતા અને તેઓની સાથે એક સિક્રેટ ટીમ હતી કે જેઓએ આ સંચાલન કર્યું હોવાની જાણકારી મળી રહી છે। તેની સાથે સાથે એ પણ જાણકારી મળી રહી છે કે ઓપરેશન સિંદૂરથી પહેલેથી આખું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું। 9 આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવવા માટે 24 મિસાઇલથી આતંકનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। જૈશ અને લશ્કરના હેડક્વાર્ટર્સનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂર કેમ? કારણ કે આપ દ્રશ્યોની અંદર પણ જોશો જે એક પોસ્ટ બનાવી અને આર્મી તરફથી જાણકારી આપવામાં આવી છે તેમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે સિમ્બોલિક છે કે જે આતંકીઓએ બદલો લેવા માટે કેટલાક લોકોના પરિવારજનો અને ખાસ કરીને પતિઓને નિશાન બનાવ્યા હતા, ત્યારબાદ જે બદલો લેવાની ભાવના સમગ્ર દેશમાં હતી તે બદલો લેવા માટે આર્મી તરફથી સતત પ્રયાસો, એક સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી રહી હતી। ભારતની પાકિસ્તાન પર આ એર સ્ટ્રાઇક ઓપરેશન સિંદૂરથી આતંક પર પ્રહાર કરવામાં આવ્યો છે। 9 આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરવામાં આવ્યો છે। જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે 24 મિસાઇલ જે કરવામાં આવી હતી તેમાં 30 જેટલા આતંકીઓનો ખાત્મો થયો છે।